નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બીજી જ નવી વાર્તા સાંભળીશું. આ વાર્તાનું નામ છે ચોર કોણ. વાર્તાનું નામ શું છે? ચોર કોણ. વર્ષો પહેલાની વાત છે. તેલીરામ ત્યારે રાજા કૃષ્ણદેવરાયને ખૂબ જ પ્રિય હતા. એકવાર મહારાજ કૃષ્ણદેવરાયના દરબારમાં એક ચિત્રકાર આવ્યો અને ચિત્ર જોઈ સૌ પ્રશંસા કરવા લાગ્યા. ચિત્રકારે કૃષ્ણદેવરાયનું ચિત્ર બનાવ્યું. એ જોઈ મહારાજ પણ ખૂબ ખુશ થયા. તેમણે ચિત્રકારને કહ્યું કે એને બીજું કંઈ ચિત્ર દોરવું હોય તો તે દોરી શકે છે. આ સાંભળી ચિત્રકારે મહારાજ પાસેથી તેમના રાજમહેલનું ચિત્ર દોરવાની મંજૂરી માંગી. તો કૃષ્ણદેવરાયે તેને મંજૂરી આપી દીધી. હવે ચિત્રકાર અવારનવાર મહેલમાં જઈ કોઈ પણ જગ્યાએ આવવા જવા લાગ્યા. થોડા જ સમયમાં મહેલનું સુંદર મજાનું ચિત્ર એણે દોરીને આપ્યું. તે પછી એણે જવા માટે રાજાની આજ્ઞા માંગી. મહારાજે કહ્યું, જતા પહેલા મારી ઈચ્છા તમારી સન્માન કરવાની છે, તેથી 2-4 દિવસ રોકાઈ જાઓ. કૃષ્ણદેવરાયે 4 દિવસ પછી ચિત્રકારનું સન્માન કરવાનું નક્કી કર્યું. એવામાં અચાનક એક આશ્ચર્યજનક ઘટના બની. સન્માન કરવાના 1 દિવસ પહેલા ખબર પડી કે ચિત્રકારની વસ્તુ ચોરાઈ ગઈ છે. બીજા દિવસે સેનાપતિએ મહારાજને જણાવ્યું કે એની વસ્તુઓ મળી ગઈ છે. મહારાજે પૂછ્યું, ક્યાં છે એ વસ્તુઓ અને ચોર કોણ છે? સેનાપતિએ કહ્યું, મહારાજ, એ તો તમને તેલીરામ જ જણાવશે. મહારાજે આશ્ચર્યથી તેલીરામ સામે જોયું. તેલીરામે હાથ જોડીને કહ્યું, મહારાજ, આ રહી તેની વસ્તુ અને દોષ મારો છે. આ સાંભળી બધા દરબારીઓ અંદરો અંદર વાત કરવા લાગ્યા કે તેલીરામે રાજ્યના અતિથિનું અપમાન કર્યું છે. આ વખતે તો મહારાજ ચોક્કસ તેલીરામને સજા કરશે. તેલીરામે સામે ચાલીને પોતાનો ગુનો સ્વીકાર્યો. તેલીરામ બોલ્યા, મહારાજ, હકીકતમાં આ ચિત્રકાર નહીં પણ દુશ્મનનો જાસૂસ છે. મહેલનું ચિત્ર દોરતા દોરતા એણે તમારા ગુપ્ત રસ્તાઓનો નકશો પણ સાથે સાથે તૈયાર કરી લીધો છે. મને એના પર પહેલેથી જ શંકા હોવાથી મેં એની વસ્તુઓ લઈ લીધી. એ તો તમારું સન્માન મેળવવાની અહીંથી ચાલ્યો જાત, તે સાથે આપણા ગુપ્ત રસ્તાઓની માહિતી પણ દુશ્મનો પાસે પહોંચી જાત. આ સાંભળી મહારાજે ચિત્રકારને જેલમાં મોકલ્યો. તેના સ્થાને ચતુર તેલીરામનું સન્માન કરવામાં આવ્યું. આ વાર્તાનો બોધ છે, કોઈ પણ અજાણી વ્યક્તિની વાત પર આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાર્તા સાંભળી એ વાર્તાનું નામ શું છે એ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, આ વાર્તાનો બોધ શું છે? અને ત્રીજો પ્રશ્ન છે કે રાજાએ કોનું સન્માન કર્યું? આ 3 પ્રશ્નોના જવાબ મને પર્સનલ વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપશો. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.